નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોમાં। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરવાની છે। તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચાર કામના છે, જે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજે રોજના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચાર અમારા YouTube ચેનલ થકી મળતા રહે। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને આ ખાસ ભેટ આપવાની તૈયારીઓ કરી રહી છે મોદી સરકાર। કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો બાદ હવે પીએમ મોદીની સરકાર ખેડૂતોને મોટી ભેટ આપવાની તૈયારીઓ કરી રહી છે। મોદી સરકાર પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ ખેડૂતોને પાક માટે આપવામાં આવતા વીમા કવરેજનો વ્યાપ વધારવા જઈ રહી છે। આગામી દિવસોમાં ખેડૂતોને આ યોજના હેઠળ તળાવ, ટ્રેક્ટર અને પશુઓ વગેરે માટે વીમા કવચનો લાભ મળી શકે તે માટે આવી તૈયારીઓ ચાલી રહી છે। સરકારી અધિકારીઓને ટાંકીને સમાચાર મિત્રો એજન્સી પીટીઆઈના એક રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે। રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મોદી સરકાર પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના હેઠળ લાભનો વિસ્તાર માત્ર પાકોથી આગળ વધારવાનો પ્રયાસ કરી રહી છે। આ માટે મિત્રો તળાવ, ટ્રેક્ટર, પશુઓ અને તાડના વૃક્ષો જેવી સંપત્તિઓને યોજનાના કવરેજ હેઠળ લાવવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે। આ સિવાય મિત્રો પ્રધાનમંત્રી પાક વીમા યોજના પોર્ટલને નવો લુક આપવાની તૈયારીઓ પણ કરી રહી છે। રિપોર્ટ અનુસાર પોર્ટલને એક વ્યાપક પ્લેટફોર્મ તરીકે વિકસાવવામાં પણ આવી શકે છે, જે ખેડૂતોને પાક સિવાયની અન્ય સંપત્તિઓ પર વીમા કવચનો લાભ આપી શકે છે। મોદી સરકાર આ માટે 30,000 કરોડ રૂપિયાની જોગવાઈ પણ મિત્રો કરી શકે છે, જેથી મિત્રો હવે પાક વીમાને લઈને ખેડૂતો માટે મિત્રો સારા સમાચાર કહેવાય છે। જોકે મિત્રો ગુજરાતમાં અત્યારે પાક વીમા યોજના બંધ છે, પરંતુ મિત્રો ગુજરાત સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે આગામી સમયને લઈને મિત્રો ગુજરાતમાં પણ મિત્રો પાક વીમા શરૂ થાય તેને લઈને ચર્ચા વિચારણાઓ થઈ રહી છે। ત્યાર પછીના મિત્રો આગળના સમાચારો તરફ નજર કરીએ તો મિત્રો ખેડૂતો માટે આવી ગઈ ખુશખબરી। મોદી સરકાર 4% વ્યાજે આપી રહી છે કેસીસી લોન। બસ મિત્રો તમારે કરવું પડશે આટલું કામ। મિત્રો ખેડૂતો માટે સૌથી મોટા સારા સમાચાર આવ્યા છે। ખેડૂતોને કેસીસી કાર્ડ દ્વારા માત્ર 4% વ્યાજે લોન આપવામાં આવે છે, જેને લઈને એસબીઆઈ દ્વારા ખાસ ઝુંબેશ શરૂ કરાઈ છે। આ માટે ખાસ એસબીઆઈ મિત્રો ગ્રામીણ વિસ્તારોમાં પણ ખેડૂતોને જાગૃત કરવા માટે અભિયાન હાથ ધર્યું છે। આ લોન લેવા માટે ખેતરોમાં રવિ પાકનું વાવેતર કરવું ફરજિયાત કરાયું છે। મતલબ કે જો ખેડૂતો તેમના ખેતરોમાં રવિ પાકનું વાવેતર કરે છે તો એસબીઆઈ કિસાન ક્રેડિટ કાર્ડ મિત્રો લોન માત્ર 4% વ્યાજે ખેડૂતોને આપે છે। મિત્રો આ માટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની શાખાના અધિકારીઓએ શ્યામધનિયા ગામના ખેડૂત શિબિર યોજી ખેડૂતોને તેમના ખેતરમાં રવિ પાકનું વાવેતર કરવા જણાવ્યું હતું। રાઢી પશ્ચિમ પંચાયત સરકારી ભવન ખાતે મિત્રો શિબિર યોજાઈ હતી। અધિકારીઓએ જણાવ્યા અનુસાર એસબીઆઈએ ખેડૂતોને મોટા લોનમાંથી મુક્ત કરવા માટે કિસાન કે ઘર દ્વાર મિત્રો અભિયાન શરૂ હાથ ધર્યું હતું। ત્યાર પછીના મિત્રો આગળના સમાચારો તરફ નજર કરીએ તો મિત્રો ચૂંટણી પહેલા ખેડૂતોને મળી શકે છે મોટી ભેટ। પીએમ કિસાન યોજનાની રકમ વધીને 8,000 રૂપિયા થઈ શકે છે। મિત્રો કિસાન યોજનાના લાભાર્થીઓ માટે આગામી દિવસોમાં એક મોટા સારા સમાચાર આવી શકે છે। બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર કેન્દ્ર સરકાર સહાયની રકમમાં 1/3 વધારો કરવાની યોજના પર વિચાર કરી રહી છે। આ વિષય પર ચર્ચાથી પરિચિત બે અધિકારીઓના જણાવ્યા અનુસાર મિત્રો પીએમ કિસાન યોજના હેઠળ સરકાર ખેડૂતો માટે સહાયની રકમ વાર્ષિક મિત્રો 6,000 રૂપિયાથી વધારીને 8,000 રૂપિયા કરી શકે છે। જો મિત્રો પીએમ કિસાન યોજના હેઠળ રકમ વધારવાના નિર્ણયને મંજૂરી આપવામાં આવે છે તો આ યોજનાથી સરકારને મિત્રો 20,000 કરોડ રૂપિયાનો વધારાનો ખર્ચ થશે, જેથી મિત્રો ખેડૂતોને પણ 2,000 રૂપિયાથી વધવાથી ઘણો બધો ફાયદો થશે। માર્ચ 2024 સુધી ચાલુ નાણાકીય વર્ષમાં આ યોજનાના બજેટમાં મિત્રો 60,000 કરોડ રૂપિયા ઉપરાંત હશે। નિષ્ણાંતોના મતે આ મામલે હજુ પણ મિત્રો વિચારણા હેઠળ છે।
ત્યાર પછીના મિત્રો આગળના સમાચારો તરફ નજર કરીએ તો મિત્રો હીરા ઉદ્યોગને બચાવવા માટે રત્નદીપ યોજનાની સરકાર દ્વારા જાહેરાત કરવાની અમિત ચાવડાએ માંગણી કરી. કોંગ્રેસ પ્રદેશ નેતા અમિત ચાવડાએ મિત્રો સુરતના રત્ન કલાકારો જોડે સંવાદ કર્યો છે. અમિત ચાવડાએ નિવેદન આપ્યું છે કે સરકાર હીરા ઉદ્યોગને બચાવવા માટે રત્નદીપ યોજનાની જાહેરાત કરે એવી અમારી માંગ છે. સુરતમાં રત્ન કલાકારો સાથે સંવાદ દરમિયાન કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ તેઓની સમસ્યાઓ અને માંગણીઓ વિશે ચર્ચા કરી હતી. જે બાદ તેમણે માંગણી કરી હતી કે સરકાર હીરા ઉદ્યોગને બચાવવા માટે રત્નદીપ યોજનાની જાહેરાત કરે. અમિત ચાવડાએ કહ્યું છે કે મિત્રો સુરતનો હીરા ઉદ્યોગ વિશ્વમાં એક આગવી ઓળખ મેળવી ચૂક્યો છે. લાખો લોકોને રોજગારી પૂરું પાડે છે અને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને મિત્રો મોટું હુડિયામણ રળી આપે છે. રશિયા અને મિત્રો યુક્રેનના યુદ્ધના કારણે સુરતના હીરા ઉદ્યોગને આર્થિક નુકસાન થઈ રહ્યું છે. વેપારીઓની મિત્રો સાથે રત્ન કલાકારોને આર્થિક સમસ્યાનો સામનો પણ કરવો પડી રહ્યો છે. નબળી પરિસ્થિતિના કારણે 30 લોકોએ આત્મહત્યા પણ મિત્રો કરવી પડી છે. 20 લાખ કરતાં વધુ રત્ન કલાકારો હીરા ઉદ્યોગ સાથે મિત્રો જોડાયેલા છે. જેથી મિત્રો રત્ન કલાકારોનું કહેવું છે કે વહેલી તકે રત્નદીપ યોજના લાવી અને મિત્રો હીરા ઉદ્યોગને બચાવે. ત્યાર પછીના મિત્રો આગળના સમાચારો તરફ નજર કરીએ તો મિત્રો સીએમ સાઈની મોટી જાહેરાત. છત્તીસગઢના 12 લાખ ખેડૂતોને મળશે બોનસ. મિત્રો 25મી ડિસેમ્બરે સુશાસન દિવસના અવસરે મિત્રો છત્તીસગઢ સરકાર રાજ્યના ખેડૂતોને 3716 કરોડ રૂપિયાના ડાંગરના 2 વર્ષના બાકી બોનસની રકમનું વિતરણ કરશે. મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાઈની હાજરીમાં રાજ્ય સ્તરીય કાર્યક્રમ અભાનુપુર બ્લોકના બેન્દ્રી ગામમાં બપોરે 1 વાગ્યે શરૂ થશે. આ અંગેની તમામ તૈયારીઓ પણ પૂર્ણ કરી લેવામાં આવી છે. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતિ પર ખેડૂતોને મોટા સમાચાર મળવા જઈ રહ્યા છે. તમને મિત્રો જણાવી દઈએ કે ખેડૂતોને ડાંગરનું બોનસ આપવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગેરંટી પૂરી કરી છે. મિત્રો પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જન્મ જયંતિ પર ખેડૂતોને મોટા સમાચાર મળવા જઈ રહ્યા છે. તમને મિત્રો જણાવી દઈએ કે ખેડૂતોને ડાંગરનું બોનસ આપવાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગેરંટી પૂરી કરવા માટે છત્તીસગઢ સરકાર મિત્રો રાજ્યના ખેડૂતોને તેમના બાકી બોનસની રકમનું વિતરણ કરશે. ત્યાર પછીના મિત્રો આગળના સમાચારો તરફ નજર કરીએ તો મોરબીમાં બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ અંતર્ગત વ્યાજબી ભાવે શાકભાજી બિયારણનું વેચાણ ચાલુ કરાયું. મોરબીમાં બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ અંતર્ગત વ્યાજબી ભાવે શાકભાજી બિયારણનું વેચાણ ચાલુ કરાયું. સરકારશ્રીના બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ અંતર્ગત ચાલુ નાણાકીય વર્ષ 2023 અને 24માં કેનિંગ અને કિચન ગાર્ડન યોજના અંતર્ગત શહેરી જનોના ઘર આંગણે જ બાગાયત વાટિકા ઊભી કરવાના હેતુસર વ્યાજબી ભાવે શાકભાજી બિયારણનું વેચાણ ચાલુ કરવામાં આવ્યું છે. જેમાં મિત્રો ભીંડા, ગુવાર, રીંગણા, ટમેટા, મરચા, ચોળી, દૂધી, તુરિયા, કારેલા, કાકડી, પાલક, ગાજર, મૂળા, મેથી, ધાણા શાકભાજી બિયારણ મિત્રો હાલ ઉપલબ્ધ છે. આ ઉપરાંત મિત્રો કિચન ગાર્ડનિંગ વિશે તાંત્રિક માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. ત્યાર પછીના મિત્રો આગળના સમાચારો તરફ નજર કરીએ તો યોગી સરકારનું મોટું એલાન. દીકરીઓના લગ્ન માટે મળશે 35,000 રૂપિયાની સહાય. સમાજમાં તમામ ધર્મોની સમાનતા અને સામાજિક સમરસતાને પ્રોત્સાહન આપવા માટે સમાજ કલ્યાણ વિભાગ દ્વારા મુખ્યમંત્રી સમૂહ લગ્ન યોજના ચલાવવામાં આવે છે. આ અંતર્ગત મિત્રો ચાલુ નાણાકીય વર્ષ 2023 અને 24 માટે રાજ્ય માટે 1,98,083 લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યા છે. જેમાં સમાજ કલ્યાણ વિભાગ દ્વારા વારાણસી જિલ્લામાં કુલ 1500 યુગલોના સમૂહ લગ્ન શુભ મુહૂર્તમાં જનપ્રતિનિધિઓની હાજરીમાં ભવ્ય કાર્યક્રમ યોજાશે. આ અંગે મિત્રો તડામાર તૈયારીઓ પણ ચાલી રહી છે. આ ઉપરાંત મિત્રો આ યોજનાનો લાભ મિત્રો રાજ્યના એવા તમામ પરિવારોને મળશે જેમની વાર્ષિક આવક મિત્રો 2 લાખ રૂપિયા સુધીની છે અને છોકરીઓની ઉંમર 18 વર્ષ અને વરની ઉંમર 21 વર્ષથી વધુ છે. નિરાધાર કન્યાઓ, વિધવા પુત્રીઓ, વિકલાંગ માતા પિતાની પુત્રીઓ, વિકલાંગ કન્યાઓને પણ લગ્ન માટે પ્રાધાન્ય આપવામાં આવશે.
ત્યાર પછીના મિત્રો આગળના સમાચારો તરફ નજર કરીએ તો મિત્રો મહિલાઓ માટે સરકારની જોરદાર યોજના. જો તમે પણ મિત્રો મોદી સરકાર દ્વારા ચલાવવામાં આવી રહી યોજનાઓનો ફાયદો લઈ રહ્યા છો અને લેવા ઈચ્છો છો તો તમે મોદી સરકારની આ યોજનાથી 5,000 રૂપિયાની રાશિ પણ મેળવી શકો છો. આ એક એવી યોજના છે જેનો ફાયદો માત્ર ગર્ભવતી મહિલાઓ જ લઈ શકે છે. મિત્રો પહેલા ગર્ભવતી મહિલાઓને 5,000 રૂપિયાની રકમ મળતી હતી, પરંતુ હવે તેને વધારીને 6,000 રૂપિયા કરવામાં આવી છે, જેનો મુખ્ય ઉદ્દેશ મિત્રો ગર્ભવતી અને સ્તનપાન કરાવતી મહિલાઓના સ્વાસ્થ્યમાં સુધારો કરવાનો છે. મિત્રો પીએમ માતૃ વંદના યોજનામાં ગર્ભવતી મહિલાઓ અને સ્તનપાન કરાવતી મહિલાઓને 5,000 રૂપિયા રોકડા આપવામાં આવે છે, જે મિત્રો 3 અલગ અલગ હપ્તામાં ડીબીટીથી સીધા મિત્રો મહિલાઓના બેંક એકાઉન્ટમાં મોકલવામાં આવે છે. પ્રેગ્નન્ટ મહિલા અને મિત્રો આ યોજના હેઠળ રજીસ્ટ્રેશનના સમયે 1,000 રૂપિયાની હપ્તામાં આપવામાં આવે છે અને છઠ્ઠા મહિનામાં ઓછામાં ઓછી 2,000 રૂપિયાનો બીજો હપ્તો આપવામાં આવે છે અને અંતે બાળકના જન્મની નોંધણી પછી 2,000 રૂપિયાનો ત્રીજો હપ્તો અને અંતિમ હપ્તો આપવામાં આવે છે. ત્યાર પછીના મિત્રો મહત્વના સમાચારો વિશે વાત કરીએ તો શું પેટ્રોલ અને ડીઝલ સસ્તું થશે? દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ટૂંક જ સમયમાં ઘટી શકે છે. તેનું કારણ છે કે ભારતે લગભગ 3 વર્ષ પછી એક મોટું પગલું ભર્યું છે. ભારતની પેટ્રોલિયમ રિફાઇનરીઓ મિત્રો વેન્ઝુએલા પાસેથી ફરીથી ક્રૂડ ઓઇલની ખરીદી શરૂ કરી દીધી છે. વિશ્વની સૌથી મોટી પેટ્રોલિયમ રિફાઇનરીના માલિક મિત્રો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના આ મામલે મિત્રો વેન્ઝુએલા સાથે સીધો સોદો કરે તેવી અપેક્ષા છે. આવી સ્થિતિમાં 2024ની ચૂંટણી પહેલા પેટ્રોલ અને ડીઝલ સસ્તું થઈ શકે છે. ત્યાર પછીના મિત્રો મહત્વના સમાચારો વિશે વાત કરીએ તો ઇલેક્ટ્રોનિક વાહનો આવશે જમાનો. મિત્રો ઇલેક્ટ્રોનિક વાહનનો જમાનો આવવાનો છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે મિત્રો વર્ષ 2030 સુધીમાં વાર્ષિક 1 કરોડ ઇલેક્ટ્રોનિક વાહનનું વેચાણનું લક્ષ્ય મેળવવા કટિબદ્ધ છીએ. આ લક્ષ્ય મેળવવાની સાથે જ દેશમાં આશરે 5 કરોડ નોકરીઓ સર્જન પામશે. હાલના સમયમાં ભારતમાં 34.54 લાખ ઈવી વાહનોનું રજીસ્ટ્રેશન થયું છે. પ્રદૂષિત વાહનોને હાઇબ્રિડ અને સંપૂર્ણ ઇલેક્ટ્રોનિક વાહનોમાં ફેરબદલ કરવામાં આવશે. ત્યાર પછીના સમાચારો તરફ નજર કરીએ તો કોરોનાના 322 નવા કેસ નોંધાયા. મિત્રો મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેરની વેબસાઇટ મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 322 નવા કેસ નોંધાયા છે. કેરળમાં સૌથી વધુ 128 કેસ મળ્યા છે. કર્ણાટકમાં 96, દિલ્હીમાં 16, તેલંગાણામાં 11, ગુજરાતમાં 10, ગોવામાં 8, આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં 6 અને છત્તીસગઢમાં 3 તેમજ મિત્રો એમપી ઓરિસ્સામાં રાજસ્થાનમાં એક કેસ નવો નોંધાયો છે.